હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. મારી માં સુમીને શું થયું? ઓફિસે જતી વખતે જ્યારે પણ મોબાઈલની રિંગ વાગે છે ત્યારે મને ચીડ આવે છે. એવું લાગે છે કે આ નાનકડા બોક્સે બધાને ઘેરી લીધા છે અને નવરાશની બધી ક્ષણો અને એકાંત છીનવી લીધું છે. ગમે ત્યારે ગમે ત્યાં વાગે છે. બડબડાટ કરીને ઓફિસ માટે તૈયાર થાઉં છું. ફોન કર્યો અને સ્પીકર ચાલુ કર્યું. તે માતાનો કોલ હતો. હા માં, કહો. કેવી છે સુમી? હું ઠીક છું માં. તમે મને કહો કે તમે કેમ ફોન કર્યો? મેં તમને ઘણી વખત કહ્યું છે કે આ સમયે ફોન ન કરો. મારે ઘણા કામ છે. मेरे ऐसा कहते ही माँ झुंझलाती हुई बोली, हाँ तो यहाँ मैं कौन सा खाली बैठी हूँ? वो तो तेरी बड़ी भाभी ने आज मैं મારી માતાને અટકાવીને કહ્યું, માં હવે બહુ પુરાણ વહેલી સવારે શરૂ કરશો નહીં. મારે આજે ઓફિસે વહેલું પહોંચવાનું છે. મારે આજે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ રજૂઆત છે અને તેમાં હજુ પણ થોડું કામ બાકી છે. મારે પણ પ્રેઝન્ટેશન પહેલાં પૂરું કરવાનું છે. ઓફિસ પહોંચ્યા પછી સમય મળશે ત્યારે હું તને ફોન કરીશ. ઓકે બાય કહીને મેં મારી માતાની વાત સાંભળ્યા વિના અને તમારી સુખાકારી વિશે પૂછ્યા વિના કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. કારની ચાવીઓ અને ઓફિસની બેગ ઉપાડીને તે આખા રસ્તે ઘરેથી નીકળી ગયો. ક્યારેક તેની માતા વિશે, ક્યારેક ઓફિસ વિશે અને ક્યારેક પ્રસ્તુતિ વિશે વિચારતો હતો. હું સમયસર ઓફિસ પહોંચી ગયો પણ મારું મન મારી માતા સાથે જ રહ્યું. હું 2 ભાઈઓની એકમાત્ર બહેન અને મારા માતા પિતાની સૌથી નાની અને સૌથી વહાલી દીકરી છું. માતા અને પિતાને મારા માટે વિશેષ સ્નેહ છે. હું મારા બંને ભાઈઓ અને ભાભીની પણ પ્રિય છું. અમારો મોટો ભાઈ અનુરાગ, જે એક બેંકમાં પીઓ છે અને તેની માતા અને પિતા સાથે ભોપાલમાં અમારા પૈતૃક મકાનમાં તેની પત્ની અને 2 બાળકો સાથે રહે છે. મોટી ભાભી શિખા ઘરની મેનેજર છે પણ ગરીબ છોકરી મેનેજ કરી શકતી નથી. કંઈ પણ બધું સંચાલન તેની માતા કરે છે અને તેના હાથમાં છે. જો કે ભાભી સ્વભાવે ખૂબ જ સારી છે. તે ઘરમાં બધાનું ધ્યાન રાખે છે અને તેની માતાની સૂચના મુજબ તમામ કામ કરે છે. પરંતુ માતા અને ભાભીનો ક્યારેય સાથ નથી મળતો. મા હંમેશા તેમના કામમાં ખામી શોધતી રહે છે. નાનો ભાઈ અનિમેષ એક IT કંપનીમાં જનરલ મેનેજર છે અને તેની પત્ની પૂજા સાથે બેંગ્લોરમાં રહે છે. પૂજા ભાભી પણ નોકરી કરે છે. બંને સારી રીતે સેટલ છે. તેઓ ઘણીવાર રજાઓ અને તીજના તહેવારોમાં જ ઘરે આવે છે. તેની માતાની નાની ભાભી સાથે ખૂબ જ સારી રીતે મેળવે છે. એવું કહેવાય છે કે દૂરના ઢોલ વધુ મીઠા હોય છે. સારું, એક માતા માટે બધા બાળકો સમાન છે કારણ કે એક માતા છે. પરંતુ દરેક માતા તેની પુત્રીઓને ખૂબ પ્રેમ કરે છે. તેથી જ તે તેના જીવનનો મોટા ભાગનો સમય મારા પર વિતાવે છે. જો આપણે એક દિવસ પણ તેની સાથે વાત ન કરીએ તો તે આખું ઘર પોતાના માથે લઈ લે છે. અથવા તમે સમજી શકો છો કે જ્યાં સુધી તે મને દરરોજ ઘરની એક વાતની જાણ ન કરે ત્યાં સુધી તેને આરામ નથી થતો. મમ્મીએ મારા પ્રત્યે ખાસ લગાવ છે. પપ્પા માતાની વાત પર ધ્યાન આપતા નથી. ભાઈઓ પાસે સમય નથી અને તે પોતાની ભાવનાઓ ભાભી સમક્ષ વ્યક્ત કરવા માંગતી નથી. હવે હું બાકી છું જેને તે દરેક નાની વાત કહે છે. તેણીના હૃદયની મોટી વાત તે વસ્તુઓ કહીને તેનો મૂડ હળવો કરે છે. પછી ભલે તે તેની ભાભી વિશે ખરાબ બોલવાની હોય કે અન્ય કોઈ બાબત હોય. ક્યારેક હું તેમની વાત ધીરજથી સાંભળું છું તો ક્યારેક હું તેમનાથી ચીડાઈ જાઉં છું. માતા પણ ક્યારેક મારી વાતથી નારાજ થઈ જાય છે અને ક્યારેક નહીં. આપણો મા દીકરીનો સંબંધ કંઈક આવો છે.
મેં વિચાર્યું કે જ્યાં સુધી હું મારી માતા સાથે વાત નહીં કરું ત્યાં સુધી મારી માતા અસ્વસ્થ રહેશે અને તેનો ગુસ્સો મારા પિતા અને મોટી ભાભી પર ઠાલવશે અને તેમની સાથે વાત કર્યા વિના હું પણ મારી રજૂઆત કરી શકીશ નહીં. ફ્રી માઇન્ડ. પછી પ્રેઝન્ટેશનમાં હજુ થોડો સમય બાકી હતો એટલે મેં ઓફિસ બોયને કોફી માટે કહ્યું અને મમ્મીને તેના નંબર પર ફોન કરવા લાગ્યો. રિંગ વાગતી રહી પણ મમ્મીએ ફોન ન ઉપાડ્યો. પછી મેં ફરીથી ભાભીના નંબર પર ફોન કર્યો. ભાભી સાથે ઔપચારિક વાત કરી પછી મેં ભાભીને પૂછ્યું, માં ક્યાંથી? ભાભીએ સહેજ ફરિયાદભર્યા સ્વરમાં કહ્યું, દીદી, અમ્માજી આંગણામાં છે. મને ખબર નથી કે શું થયું છે. આજ સુધી તે આખો દિવસ માત્ર પેપર વાંચવા બદલ ઘણી વખત પાપાજીને ઠપકો આપી ચૂકી છે અને છતાં મારો ઇનકાર. તે પોતે ચોખાના પાપડ બનાવે છે. હું સમજી ગઈ કે મામલો શું છે અને મારી ભાભીને કહ્યું, ચિંતા કરશો નહીં, મને માતા સાથે વાત કરવા દો. મમ્મીનો ફોન આવતા જ તેણે કહ્યું, જુઓ સુમી, મારે હજી ઘણું કામ છે. હું ઘરે નિષ્ક્રિય બેઠી નથી. કૃપા કરીને મને ઝડપથી જણાવો કે શું વાત છે. હા માં, હું જાણું છું કે તમને ઘણું કામ છે. પ્રસ્તુતિ માટે જ હજુ થોડો સમય બાકી છે અને તે સમયે હું તમારી સાથે વાત કરી શકી ન હતી, તેથી મેં ફોન કર્યો. મારે એટલું જ કહેવું હતું કે મારી માતાનો અવાજ નરમ પડ્યો અને તેણે મને કહ્યું, સુમી, હું તને સવારે કહેતી હતી કે આજે તારી ભાભીએ શું કર્યું? અરે, તેણે કંઈ કર્યું નથી. તમે ફક્ત એવું વિચારો છો કે તમારી માતા તમને તમારી ભત્રીજીઓની ફરિયાદ કરવા માટે જ બોલાવે છે. ઓકે, આઈ એમ સોરી. હવે મને કહો, શું વાત છે? અરે, આજે તારી મોટી ભાભીએ મલાઈ કોફતા બનાવ્યા છે. મેં તેને કહ્યું કે થોડું વધારે બનાવો, એટલે જ રાજીવને પણ તે ગમે છે. રાજીવ, મારા પતિ કે જેનું માન મારી માતા માટે સર્વોપરી છે. પરિવારનો દરેક સભ્ય રાજીવની સામે તુચ્છ છે. રાજીવ રેવન્યુ વિભાગમાં ઓફિસર છે. અમે બંને પતિ પત્ની અહીં આ શહેર ભોપાલમાં રહીએ છીએ. જો કે મારા સાસરિયાઓ રતલામમાં છે, પણ અમારી બંને નોકરી એક જ શહેરમાં હોવાથી અમે અહીં રહીએ છીએ. મારા મામાનું ઘર એક જ શહેરમાં હોવાથી મને ક્યારેય મારા મામાના ઘરની ગેરહાજરીનો અનુભવ થયો નથી. માતાએ આગળ કહ્યું, તમે એક કામ કરો, લંચ બ્રેક દરમિયાન ઘરે આવો અને રાજીવને પણ આવવા કહો. આપણે સાથે લંચ કરીશું. તમે મને આ કહેવા માટે જ બોલાવતા હતા? ના સુમી, તું મારી વાત સાંભળ. આજે મેં શિખાને મલાઈ કોફતા બનાવવાનું કહ્યું કે તરત જ તેને મોઢું ફુગ્ગાની જેમ ફૂલી ગયું અને જ્યારે મેં તારા પપ્પાને આ બધું કહ્યું ત્યારે એ કહેવા લાગ્યા, તું તારી વહુને કહે, કાયદો તમારી જરૂરિયાત મુજબ તૈયાર થવા દો. તમે શા માટે માંગણીઓ કરો છો? હવે મને કહો, હું શું ઘરે કોઈને કંઈ ન કહી શકું? એવું કંઈ નથી માં, બસ એટલું જ છે કે ભાભીને ઘરમાં બહુ કામ છે એટલે પપ્પાએ તમને કહ્યું હશે. બસ હવે તું પણ તારા પપ્પાની ભાષા બોલવા લાગી છે. મારી વાત કોઈએ સાંભળવી નથી. ઠીક છે, બધું છોડીને મને કહો, તું જમવાના સમયે આવીશ ને? ના માતા, એ શક્ય નથી. પ્રેઝન્ટેશન પૂરું થયા પછી સમય લાગશે, પણ હું અને રાજીવ સાંજે ચોક્કસ ઘરે આવીશું. આપણે બધા સાથે જમશું. તું તારું ધ્યાન રાખજે અને આનાથી વધુ કંઈ ના કહે. પપ્પા, તમે બહુ બોલો છો. આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો. હું વિચારવા લાગી કે આખો પરિવાર ભરાઈ ગયો છે. ઘરમાં કોઈ વસ્તુની કમી નથી, પણ ખબર નથી કેમ માં અને મોટી ભાભીનો સાથ નથી મળતો. માએ માં બનવાની પ્રતિષ્ઠા બતાવવી છે. સસરા ભલે માતા ભૂલી જાય છે કે તે સાસુ છે, પણ આડોશ પડોશના લોકો તેને ભૂલી જવા દેતા નથી કે તે સાસુ છે અને તેનું કામ તેની વહુમાં દોષ શોધવાનું છે. બાબતો, મેડમ, તમારી કોફી એ મારી ઊંઘ તોડી. કોફી પીધા પછી હું પ્રેઝન્ટેશન માટે ગઈ. સાંજે હું રાજીવ સાથે ઘરે પહોંચી ત્યારે મોટા ભાઈ અને પિતા હોલમાં સમાચાર જોઈ રહ્યા હતા. રાજીવ પણ તેમની સાથે જોડાયો. બંટી અને ચીકી આંટીએ મને આવતા જોયો. આટલું કહીને તેણે મને ગળે લગાડી. મેં મારી બેગમાંથી ચિપ્સ અને ચોકલેટ્સ કાઢી, જેનાથી તે ભણવા લાગી અને હું સીધો રસોડા તરફ ગઈ.
રસોડામાં મા અને ભાભી રસોઈમાં વ્યસ્ત હતા. મેં ભાભીના ખભા પર માથું મૂક્યું અને કહ્યું, ભાભી, તમે આટલી બધી તૈયારીઓ કેમ કરો છો? આટલી બધી તૈયારી કરવાની શું જરૂર છે? ફફડાટ. ભાભી કંઈ બોલે એ પહેલાં જ મા કહેવા લાગી, અરે વાહ, કેમ કોઈ જરૂર નથી. શિખા બપોરે તેના જમાઈને ફક્ત મલાઈ કોફતા ખવડાવશે. એક જ ભાભી છે શિખા. જો તે પણ તેનું ધ્યાન નહીં રાખે તો તે કોનું ધ્યાન રાખશે? અને તમે કોની પાસે રોજ આવો છો? જ્યારે મારી માતાએ આ કહ્યું, જ્યારે મેં મારી ભાભી તરફ જોયું તો તે હસવા લાગી, જાણે મારી આંખોમાં સાચું બોલી રહી હોય. હા બહેન, તમે લોકો દરરોજ ક્યાં આવો છો? તમે દર 2-4 દિવસે આવો છો. અચાનક મોટા ભાઈનો તેમની માતાને બોલાવવાનો જોરદાર અવાજ આવ્યો. અમે ત્રણેય જણ રસોડામાંથી હોલ તરફ દોડ્યા. અચાનક પિતાની તબિયત બગડી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. છાતીમાં સતત દુખાવો થયો અને પિતા બેભાન થઈ ગયા. અમે તરત જ પાપાને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ઇમરજન્સી વોર્ડમાં તેમનો ESG અને TMT ટેસ્ટ કરવામાં આવ્યો અને પછી પપ્પાને દાખલ કરવામાં આવ્યા. ભાભીએ કહ્યું કે પપ્પાને સવારથી છાતીમાં સહેજ બળતરા અને દુખાવો હતો. સાંજે મોટા ભાઈ પપ્પાને ચેકઅપ માટે લઈ જવા માંગતા હતા, પરંતુ પપ્પાએ ગેસ અને એસિડિટી છે અને તે ઠીક થઈ જશે તેમ કહીને વાત ટાળી દીધી. પપ્પા તે 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેની માતા હોસ્પિટલમાં તેની સાથે રહી હતી. તેમ છતાં તે મને દરરોજ ફોન કરતી અને અહીં તહીંની વાતો કરતી. ક્યારેક હું ચીડાઈ જતી અને તેને કહેતી, તમે પંચાયતના બધા કામ છોડીને પપ્પાની તબિયત પર ધ્યાન આપો. કેટલીક વાર મને આશ્ચર્ય થાય છે કે માતા આટલી મુશ્કેલી પરિસ્થિતિઓમાં પણ પોતાને આટલી શાંત અને મજબૂત કેવી રીતે રાખી શકે છે. પપ્પા મેં પ્રવેશ મેળવ્યો તે આ પહેલી વાર નથી. આ પહેલાં પણ પિતાને ઘણી વખત દાખલ કરવામાં આવ્યા હતા. નિવૃત્તિ પછી પપ્પા અવારનવાર બીમાર રહેતા હતા. પપ્પાને ડર હતો કે જો તેમને કંઈક થઈ જશે તો માતાનું શું થશે. તેને લાગ્યું કે માતા અને મોટી ભાભીને સંભાળવી મુશ્કેલ છે. માની ચિંતા કરતી વખતે પાપા ક્યારેક મને કહેતા, સુમી, જો મને કંઈ થઈ જાય તો તું તારી માને તારી સાથે લઈ જા. તારી મોટી ભાભી તારી માને સંભાળી શકશે નહીં અને તારી નાની ભાભી તેને ક્યારેય પોતાની સાથે નહીં લઈ જઈ શકે. મારા પિતાની વાત સાંભળીને હું હંમેશા મારા પિતાને કહેતી, કેમ વાહિયાત વાતો કરો છો? તમને કંઈ થશે નહીં. આવો દિવસ ક્યારેય નહીં આવે. એક દિવસ અચાનક સવારે મને મારી મોટી ભાભીનો ફોન આવ્યો. ભાભીએ રડતા રડતા કહ્યું, દીદી પ્લીઝ જલ્દી હોસ્પિટલ આવો. માતાની તબિયત બગડી છે. હોસ્પિટલ પહોંચતાં જ મેં મારી માતાને બેભાન અવસ્થામાં પડેલી જોઈ. મને યાદ નથી કે મારી માતાને આ અવસ્થામાં ક્યારેય જોયા હોય. મેં તેમને હસતા હસતા સતત વાત કરતા અને હંમેશા ઉર્જાથી ભરેલા જોયા છે. આજે મારી માતાને આ હાલતમાં જોઈને મારી આંખો આંસુઓથી ભરાઈ આવી. ભાભીએ મને કહ્યું કે માતાને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. શરીરના ડાબા ભાગને કામ કરવાનું બંધ કરી દીધું છે. માનું મોં વાંકાચૂકા થઈ ગયું છે. તે બધા ગણગણાટ કરતી હતી. સમય હવે બોલો. તે બોલી શક્યો નહીં. તે સંપૂર્ણપણે શાંત થઈ ગઈ હતી. ડૉક્ટરોએ તેને ઘરે લઈ જવા કહ્યું. અમે તેને ઘરે લઈ આવ્યા. હું રોજ સવારે તેના ફોનની રાહ જોતી હતી. હું તેના શબ્દો સાંભળવા માંગતી હતી, પણ હવે તે શક્ય નહોતું. દિવસ વીતતા ગયા. કેલેન્ડરના પાના બદલાતા રહ્યા. વર્ષ વીતતા ગયા, પણ ન તો માની તબિયત સારી થઈ, ન તે કંઈ બોલી ફરીથી. અને એક દિવસ માતા અમને બધાને છોડીને તે કાયમ માટે 5 તત્વોમાં ભળી ગઈ. જ્યારે પણ હું મારી માતાને યાદ કરું છું ત્યારે મને યાદ આવે છે કે મેં મારા પિતાને શું કહ્યું હતું, જે હું ઘણીવાર મારા પિતાને કહેતી હતી, પપ્પા તે દિવસ ક્યારેય નહીં આવે. વાસ્તવમાં તે દિવસ ક્યારેય નહીં આવે જ્યારે મારે માતાને મારા ઘરે લઈ જવું પડશે.
તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.